મિત્રો આપ જોઈ રહ્યા છો ગવર્મેન્ટ જોબ તો ઉપર જોઈ જ રહ્યા છો આપ કે નોટિફિકેશન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું, મતલબ કે ગુજરાતની ભરતી છે, ઠીક છે। બાકી આપણે ઓલ ઓવર ઇન્ડિયાની ભરતી હોય તો એના વિડીયો હિન્દીમાં રાખીએ છીએ જે કે સૌને ઉપયોગી થાય, અને બાકી આપણે જે ગુજરાતની ભરતી હોય એના વિડીયો ઓનલી ગુજરાતી લેંગ્વેજમાં રાખીએ છીએ। અને એ સિવાય આપણે ભરતી રિલેટેડ બધા લેક્ચર પણ લઈએ છીએ, ક્લાસીસ પણ લઈએ છીએ કે રિઝનિંગના અને મેથ્સના એના ટોપિક આવરી લઈએ છીએ જેથી ઉમેદવારોને ઉપયોગી થાય। તો એ આપણે ગુજરાતી લેંગ્વેજમાં જ રાખીએ છીએ, ઠીક છે। જો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હવે આપણે આ ભરતીની માહિતી જોઈશું કે અંદર શું માંગેલ છે, શેની પોસ્ટ છે, કઈ રીતે છે, કેટલી ઉંમર છે, શું ક્વોલિફિકેશન જોઈએ, ઠીક છે। ભરતી મસ્ત છે, જોડાઈ રહો, વિડીયો જોતા રહો। હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી છે, ઓજાસ ભરતી બહાર પડેલ છે, ઠીક છે। જો સંવરવાર જગ્યાની વિગતો, તો જગ્યામાં જેવો 2 પોસ્ટ છે, કઈ છે? પેટા હિસાબની એટલે સબ ઓડિટર અને હિસાબનીશ ઓડિટર, ઠીક છે। મીન્સ ઓડિટરની ભરતી છે, ટૂંકમાં કહીએ તો બંને ઓડિટરની ભરતી છે, બેઠા કામ છે ઓડિટિંગનું કોમ્પ્યુટર ઉપર એવી રીતે, ઠીક છે। તો કુલ જગ્યા આપણે જોવો તો 266 જગ્યાઓ છે કે જેમાં તમે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો કે આપેલું છે। જો જરૂરત હોય તો સ્ક્રીનશોટ લઈ લો, કેટેગરી વાઇઝ બધી જગ્યા આપેલી છે, ટોટલ જગ્યા 266 છે। પછી નેક્સ્ટ જોશું આ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાનું લિસ્ટ છે। નેક્સ્ટ આપણે નોટિફિકેશનમાં જોતા જઈશું શું આપેલું છે શું નહીં। જો પગાર ધોરણ વિશે, તો પગાર ધોરણમાં આપણે જોઈશું કે નાણાં હિસાબનીશમાં જો સબ ઓડિટર માટે છે 26,000, સબ ઓડિટર માટે 26,000 અને જે મેઇન ઓડિટર છે એના માટે છે 49,600। લાયકાત બંને માટેની એક જ છે, રાષ્ટ્રીયતા તો ઇન્ડિયન। વય મર્યાદા એજ લિમિટ જોઈ શકો ઓછામાં ઓછી 20 વર્ષ, 20 થી 35 વર્ષ, અને જે છૂટછાટ મળે છે નિયમ મુજબ છૂટછાટ તો મળતી જ રહેશે। અને એ સિવાય આપણે જોઈશું શૈક્ષણિક લાયકાતો, તો BA BCom કરેલું હશે એ કામ લાગશે, એ લોકો ફોર્મ ભરી શકે છે, એની મીન્સ ગ્રેજ્યુએટ લોકો ભરી શકે છે। આમાં જોઈ શકો બેચલર ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઓર બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન obtained for university or institute established incorporated by under central other education institute declared by, જો આમાં જોઈ શકો છો કે શું છે ક્વોલિફિકેશનનું, ઠીક છે। બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ઓર બેચલર ઓફ કોમર્સ ઓર બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ આર્ટ્સ, મતલબ બેચલર ઓફ આર્ટ્સ BA BCom BSc। હવે નીચે એક નોટ્સ કરીને આપેલું છે એ પણ ખાસ યાદ રાખજો કે BSc CA અને ITમાં BSc કરેલું હોય તો એ નહીં ચાલે, MSc પણ નહીં, બાકી એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે આ ભરતીમાં। નેક્સ્ટ જોશું વય મર્યાદામાં છૂટછાટ, તો ઉંમરમાં જે છૂટછાટ મળે છે જે મળે છે એ જ રીતે છે કે જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 5 વર્ષ એટલે કે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે। અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર તો એ તે 5 વર્ષનું મળે છે એટલે કે 40 વર્ષ સુધી ભરી શકે। બાકી એ સિવાય છે બધું કે અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 10 વર્ષ એટલે કે 45 વર્ષ સુધી ભરી શકાય। જો આ તમે જોઈ શકો છો અંદર જે લાગુ પડે સ્ક્રીનશોટ લઈને રાખી શકો છો કે આ ભરતી માટે। નેક્સ્ટ આપણે બધી ડિટેલ્સ જોતા શું જોઈશું શું નહીં। શૈક્ષણિક લાયકાત જે આપણે જોઈ ગયા એ છે OBC માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોઈએ, અને કોમ્પ્યુટરની જાણકારી જો કોમ્પ્યુટર હોવું જોઈએ, આવડવું જોઈએ કે કોઈ પણ ટોપિક હોવો જોઈએ, કોમ્પ્યુટરનો 10માં કોમ્પ્યુટરનો ટોપિક હોવો જોઈએ કે પછી કોઈ પણ TCC કેવો કોર્સ કરેલો હોવો જોઈએ, બીજું કંઈ નથી, કોઈ પણ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ। પરીક્ષા ફી જો પરીક્ષા ફી 2 રીતે આમાં પરીક્ષા આપી છે કે એક્ઝામ દીધા બધી પરીક્ષા ફી પાછી આપણા ખાતામાં આવી જાય છે, ખાસ યાદ રાખજો ખાતામાં પાછી જમા થઈ જશે। તો એમાં પ્રાઇમરી એક્ઝામ જે પ્રિલિમિનરી એક્ઝામ છે એની 500 રૂપિયા ફી છે અને મેઇન એક્ઝામની 600 રૂપિયા ફી છે। બાકી જે અનામત વર્ગ છે કે OBC EBC EWS SC ST એ બધા માટે જોઈ શકો તમે, એ બધા માટે ખાલી 100 રૂપિયા જ ઓછા છે, ઠીક છે। જે પ્રિલિમિનરીના 400 છે અને મેઇનના 500 છે, જે પહેલામાં 500 600 છે કે જેને પરીક્ષામાં ખાસ ફોર્મ ભરો ત્યારે પહેલી વાર તો જ્યારે ફોર્મ ભરો ત્યારે પ્રિલિમિનરી પરીક્ષાના જ તે ભરવા પડે છે પૈસા, ઠીક છે। મેઇન એક્ઝામના તો એમાં પાસ થાવ તો પછી પૈસાની ફી ભરવાની આવશે। તો ફી આપણે તમે જોઈ લીધી ને કે જનરલ માટે 500 છે, બાકી બધા માટે 400 રૂપિયા છે ફી। બીજી જે ફી છે તો મેઇન એક્ઝામ માટે છે કે તમે પ્રાઇમરી જે છે પ્રથમ પરીક્ષા પાસ કરો પછી તમારે બીજી એક્ઝામ દેવાની થાય ત્યારે ફી ભરવાની આવશે, અને બાકી ફી એક્ઝામ દીધા પછી પાછી મળી જશે। અરજી કરવાની રીત, તો અરજીમાં તો આપણે એ જો ઓજાસ એપ્લિકેશન છે એ છે, અને બહાર ભરો તો તમારે 70 થી 100 રૂપિયા ચાર્જ લાગે, અને જે ફી થતી હોય એટલામાં ફોર્મ ભરાઈ જાય। અને આપણે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો તમે, થંબનેલમાં નંબર આપેલો જશે આપણો, તો એમાં પણ તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવે છે।
કે પછી વિડીયો પર કોમેન્ટ કરી શકો છો, નંબર મંગાવી શકો છો. આ પેપર સ્ટાઇલ જોઈશું તો 2 પેપર થશે. જો પ્રથમ પેપર જનરલ સ્ટડીઝનું પેપર, એમાં MCQ છે 150 માર્કના અને 2 કલાક. એ સિવાય મેઇન એક્ઝામમાં છે ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, એના 100 માર્ક હશે, 3 વર્ષ. અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ, એના 3 કલાક. ઠીક છે. આજે મેઇન એક્ઝામ છે, એમાં બધા ટોપિક પૂછાશે, કોર્પોરેટ એકાઉન્ટ, મેનેજમેન્ટ એકાઉન્ટ, તો એ બધું કરવું પડે. જો આમાં લખેલું છે જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ સ્ટડીઝ, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર, સ્ટેટિસ્ટિક્સ, મેથમેટિક્સ, ઇકોનોમિક્સ, ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ એક્ટ એન્ડ ગુડ એન્ડ સર્વિસ એક્ટ GST, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન, ઓડિટિંગ, કંપની ઓડિટ. આ બધા ટોપિક છે જે અંદર પૂછાશે. એ બધા ટોપિક વિશેનું આપેલું છે. આજે એપેન્ડિક્સ બી, આમ પણ એ જ છે બધું, કે જે બધું કોસ્ટ એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, ઓડિટિંગ, ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, સ્ટેટિસ્ટિક એન્ડ મેથમેટિક્સ, મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. તો આ બધું પેપરના ટોપિક છે કે આ બધા ટોપિક પેપરમાં પૂછાશે. બાકી જે આપણે મેઇન હતું એ એજ લિમિટ 20 થી 35 વર્ષ જે આવી ગયું. એજ્યુકેશન ક્વોલિફિકેશન, એની ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ ફોર્મ ભરી શકે છે. હવે એક ઇમ્પોર્ટન્સ ડેટ જોઈશું અને ફી જોઈ લીધી. જનરલ માટે 500 છે પ્રિલિમિનરી એક્ઝામના, અને જે અધર કેટેગરીના છે બધા જનરલ સિવાય એ બધા માટે 400 રૂપિયા ફી છે પ્રિલિમિનરી એક્ઝામના. અને જે એક્ઝામ આપ્યા પછી પાછી મળશે. હવે આપણે ડેટ જોઈશું તો ફોર્મ ચાલુ થયા છે 15 ફેબ્રુઆરીથી અને લાસ્ટ ડેટ છે 1 માર્ચ. એટલે 1/3/2024 સુધી, 1 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. ઠીક છે. બાકી આવી માહિતી માટે જોડાઈ રહો અમારા ચેનલ જોડે. જય હિન્દ, જય ભારત.